તો મિત્રો આપણે આવી ગયા છે ઇડલી ખાવા માટે, પણ થોડા લોચા પડી ગયા મિત્રો. આપણે જ્યાં ટીવી ગયા હતા ઇડલી ખાવા માટે, અને બાપુએ તો જબરું કર્યું. અરે બાપુ યાર તમે પૂછ્યા વગર, ગમનભાઈ પૂછ્યા વગર તમે યાર જગ્યા બદલી નાખો લોચા પર. તો મિત્રો જો એમાં જેવું થયું, હું ટીવી જો ખાવા છક દઈને ત્યારે તો જો તમે મેદર ખાલી હતું. હું કહે બાપુ તો શું ગયા? તો બાપુ તો ફોન કર્યા મિત્રો. તે બાપુ કે તમારે ઇડલી ખાવી હોય તો ગમનભાઈ વચ્ચે આવવાનું ખબર હે? એમ તો લેખણું ચા ચોકડી જતો રહ્યો. અલ્યા મૂકો હોય તમે ના ફાયું કે ફાયું નતું, પણ એક જગ્યા ઓછી પડતી હતી એટલે અહીં આવ્યા છે. અને જો તમારે પણ હવે ઇડલી ખાવી હોય તો હવે જો ટ્રાફિકે ના રહે અને કશું ના રહે અને જગ્યાએ મજબૂત, અને તમારે આવવાનું રહે ખણુચા ચોકડી મામલાદાર કચેરી, અને ત્યાં જ ઊભી છે. અને તમે ખરેખર તમે યાર જગ્યા બદલી નાખો. અને યાર મારો બંધો તો જા તો લોચા પડી જાય. ગમનભાઈ ગાળો બોલશે યાર, તમે કહી દો એડ્રેસ જલ્દી. અરે ગમનભાઈ અચાનક બધું થયું જવાનું બરોબર, એટલે તમને કીધું નતું, જાણ નથી કરી તમને. અને આપણે મામલતદાર કચેરી અને સરદાર પટેલનું સ્ટેચ્યુ બરાબર, અને સત્યનારાયણ આઈસ્ક્રીમ એની સામે બિલકુલ હાઈવે ટચ આવી જજો. એકદમ ફેમસ ઇડલી આપણી, એકવાર સ્વાદ લો તમે. મારા ભાઈબંધો આવશે, મારા ભાઈબંધો અહીં ખાઈને એક ફેમસ કરશે બરાબર. હા કેવાય આપડે ના કહેવાય, પણ આગળનો જે તમારો વિડીયો હતો એના લીધે એટલી ફેમસ થઈ, એટલે મારે ફેમસ કહેવું પડે. સાચી વાત છે, સાચી વાત. તો ફેમસ જ કહેવાય. તો મિત્રો કોઈ ને તો ગૌતમ સિંહ થોડું પેલું ધમકાવું. ઓ તને મિત્રો જો તમારા ઇડલી ખાવી હોય તો આવી જાવ. કેમ કે હમણાં જેવી ઇડલી તો આખા વિજાપુરમાં ને આખા મેહોના મને આખા વર્લ્ડમાં ના મળે. કેમ કે અરે પેલા નોકરી કરીને આવેલા છે યાર બહુ દૂરથી બરાબર છે. ઇટાલિયન બિટાલિયન બાજુ નોકરી કરેલી બાપુએ, એટલે બધું એટલે આવડેલી છે. અને તમારે જો ખાવી હોય ઇડલી તો આવજો. અને 30 રૂપિયામાં તો અત્યારે પાર્લેજી બિસ્કિટ ના આવડું બિસ્કિટ આવે 10 રૂપિયા નહીં, 4-5 બિસ્કિટ આવે. એના કઈ બિસ્કિટ નહીં ખવડાવવાની, તમારે ખવડાવવાની ઇડલી. અને પણ ઘરની ઇડલી, એવું નહીં કે આપણે બહારના. અને સરસ એવી ઇડલી બનાવે છે આપણા ગૌતમસિંહ. તો તમારે જરૂરથી એમની મુલાકાત લેજો. આપણા મિત્ર છે, આપણે ભાડા એટલે આવ્યા છીએ. કેમ કે ઘણાને તો હવે બધું થતું હોય, પણ શું કરીએ હવે કોઈ નહીં. તો બરાબર બાપુ જગ્યા ઓછી પડી એટલે અહીંથી હરી ગયા, પણ કોઈ વધુ ટેન્શન લેવાની જરૂર નહીં. આપણે આવી જજો. અને એક નંબર ઇડલી બનાવે છે બાપુ. તો વિડીયોમાં બની રહેજો. જય માતાજી, અને બાપુને સપોર્ટ કરજો. કેમ કે તમે બહુ સપોર્ટ કર્યો. પહેલા તો ગમનભાઈને સપોર્ટ કરજો. ગમનભાઈની મહેનત જોયું તમે અત્યારે, ગમનભાઈની કેટલી મહેનત, એવાની મહેનત કેટલી રંગ લાવી. અત્યારે ગમનભાઈ ક્યાંથી ક્યાં વિડીયો ઉતારવા જાય, એટલે આવો ને આવો જોવો તમે ઇડલીનો સપોર્ટ કરો એવો ગમનભાઈને બી સપોર્ટ કરજો ચોક્કસ. જબ્બર સપોર્ટ કરે બાપુ, મને તો એવો સપોર્ટ કરે ખરેખર. મેં તો વિજાપુર છોડી તો ગયો નહીં, ને અત્યારે વિડીયો બનાવવા માટે અંબાજી તાનંદ ધાનેરા અરે યાર એક જ તાલુકો બાકી રાખ્યો નહીં વિડીયોમાં તો. એટલે સપોર્ટ ફૂલ મળ્યો છે. સપોર્ટની તો કોઈ વાત કરવાની જરૂર નહીં, પણ સપોર્ટ ફૂલ મળ્યો છે. લાઈક કરજો, શેર કરજો. અને ભાઈ ગમનભાઈની ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો ના મારા વાલા મિત્રો. અને બીજું પણ હવે ફેસબુકમાં આપણે ફૂલ સપોર્ટ કર્યો, ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો, અને હવે આપણે યુટ્યુબમાં તો પણ આવી ગયા છે બૂમ પાડવા માટે, મોટા લોંગ વિડીયો બનાવવા માટે. તો તમે યુટ્યુબમાં આવો અને વિડીયોમાં બને રહેજો. જય માતાજી.